ઓમ સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, બળદેવદાસ મહારાજની જય, સર્વે સંત ભગવાન કી જય. सदगुरु मिला तो सब कुछ मिला, नहींतर मिला नहीं जीवन मां कोई. मात पिता सुत बांधवा, कबीर के सबसे घरों में हो. આજના કાર્યક્રમમાં ઘણા સમયથી મળ્યા છીએ. આજે કંઈક વિશેષ ઘણા બધા ફોન હોય છે કે હે ગુરુ મહારાજ, મહારાજ શ્રી, આપણા ઘટમાં જે કાંઈ અજંપા જાપ ગણીએ, સતનામ ગણીએ, નિજ નામ ગણીએ, પાવન નામ, જી નામ, એ ક્યાં વસ્તુ હોય છે? એ નામ ક્યાં વસ્તુ હોય છે? એ બોલણહારો ક્યાં વસ્તુ હોય છે? તો આજે બધા ભક્તોને, શ્રોતાઓને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ, એના વિશે આપણા જગતગુરુ રામાનંદ સાહેબના એક પટ શિષ્ય સાહેબ કબીરે આપણા પર એવી ક્ષમતા જીડવી અને આપણી કંઈક સમૃદ્ધિ છે એની વાત કરી છે. જો કેવી વાત કરી છે, આપણે બધા સાંભળતા હોય, ખૂબ સાંભળતા હોય છે. જ્ઞાનીને માટે, મારા જેવા માટે એને એમ કીધું કે હે જ્ઞાની, તમે વિચાર કરજો, આ બોલણહારો ક્યાં વસ્તુ હોય છે? વાતે સાચી છે, આપણે સમજી છીએ. ઘટો ઘટમાં સોહમ સાહેબ સબ ઘટ બોલે, સોહમ સાહેબ સબ ઘટ બોલે, જા ઘટ નજર કરો તા ઘટ તોરી લે, સોહમ સાહેબ સબ ઘટ બોલે. ઘટો ઘટમાં બોલે, પણ ક્યાં વસ્તુ હોય છે? કબીર સાહેબે એના માટે આપણે સંજ્ઞા કરી છે. હે જ્ઞાની, તમે વિચાર કરો. જ્ઞાની તમે જ્ઞાની તમે કરો ને વિચાર, એ આમાં બોલણ હારો તે ક્યાં વસે? જ્ઞાની તમે કરો ને વિચાર, એ આમાં બોલણ હારો તે ક્યાં વસે? એ આમાં બોલણ હારો તે ક્યાં વસે? એ કેવો છે? જો વાણીમાં કીધું, પછી આપણે વાત કરશું. પાણીથી છે પાતળો જેમ ધુમસ કેરી ધાર, ધુમસ કેરી ધાર,
પાણીથી છે પાત્રો જેમ ધુમસ કેરી ધાર, ધુમસ કેરી ધાર. પિંડ બ્રહ્માંડથી પર છે તો, પિંડ બ્રહ્માંડથી પર છે તો, નો ધારાનો આધાર જ્ઞાની. જ્ઞાની કરો ને વિચાર, એ આમાં બોલણ હારો તે ક્યાં વસે, એ આમાં બોલણ હારો તે ક્યાં વસે. હે જ્ઞાની તમે કરો વિચાર. જે આપણા ઘટમાં એમ કહેવાય 24 કલાક શ્વાસો શ્વાસ જે જાગીર્યો પુરુષ એ ક્યાં વસતો હોય છે? સોહમ 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 અંશો સબ ઘટ में બોલે, એ ક્યાં વસ્તુ હોય છે? હમણાં મેં એક સરસ એક વિડીયો જોયો તો બહુ વાત સારી છે. આ સમય બહુ મહાન છે, શ્રોતાઓ મહાન છે, વક્તાઓ પણ મહાન છે. સોહમ શબ્દ કહાં से आया? વાહ, બહુ જ સરસ વાત છે. ધન્યવાદ છે કોઈ એવા શ્રોતાજનોને, ધન્યવાદ છે, ધન્યવાદ છે એવા વક્તાજનોને. જ્ઞાનની ધારા તો હદ બેહદ અને અનહદ છે. જ્ઞાનની ધારા હદ બેહદ અને અનહદ અને અનાહત છે. વાત બહુ ધ્યાન ધરવા જેવી છે. વાત કેટલાય જન્મની કોઈ પૂર્વની કમાઈ પાકે ત્યારે આપણે એવો પ્રશ્ન થાય કે આ સોહમ શબ્દ કહાં સે આયા અને ક્યાં વસે છે? એનું ઘર મળે તો એક હંસની પાંખ હાથમાં આવી જાય ને, કેમ હંસ આપણને આખો હાથ આવી જાય એવી વાત છે. ઓહમ અને સોહમ બે પાંખું બનાવી છે. એ બે પાંખોને જોડાણ કોની સાથે છે? ઓહમ આપણું શરીર છે, સોહમ આપણું પવન તત્વ, પાંચમું તત્વ પ્રગટ ખેલે. જોઈ લ્યો ખેલ નજારો, એમાં વસે કોઈ નિજારો. પાંચમું તત્વ પ્રગટ ખેલે, જોઈ લ્યો નજારો. એનો નજારો કોઈ સમૃદ્ધ ધણી સદગુરુ આપણીમાંથી કૃપા કરે, કેવલ કૃપા થાય. આ પાંચ તત્વોનો મહેલ છે. બહુ સરસ વાત કરી કબીર સાહેબે. પાણીથી પાત્રો છે અને ધુમ્મસ કેરી કોઈ ધાર છે. હવે આ વાત કરી ચૂક્યા છે, જ્ઞાન છે, અનુભવ કંઈક અલગ છે. ક્યું પાણી? આપણે આ જલ પીવી એ પાણીની વાત સાહેબે નથી કરી. આપણે કંઈ અંધકાર દેખાતો હોય, કોઈ ધુમ્મસ દેખાતું હોય, એ ધુમ્મસની વાત સાહેબે નથી કરી. પિંડ બ્રહ્માંડથી પર છે. પિંડમાં, પિંડનો અર્થ આપણો પવન, આપણો પ્રાણ, અજંપા જાપી પિંડ થાય છે. સાહેબની આ વ્યાખ્યા છે, મારી નહીં. આ તો સમૃદ્ધિ સંતોની છે, આપણી નથી. પિંડ એટલે આપણો પવન, પાંચમું તત્વ પ્રગટ ખેલે, એને મહાપુરુષો પિંડ કહે છે. ઈલ એટલે આપણું શરીર, ઈંડ પિંડ બ્રહ્માંડ, બ્રહ્માંડનો લક્ષ. કોઈ સમર્થ પુરુષ એવા હદનાની, બેહદનાની, અનહદનાની બધાય મહાન છે. જ્ઞાનની ધારા છે, બધાયની તળાપ ઈશ્વર બાજુ છે. બરાબર છે. હદ બેહદ અને અનહદ ત્યારે આપણે સોહમ સાહેબ ઘટમાં બોલી રહ્યો અને આપણે સમજી શકીએ ખાલી એ પુરુષ કોણ હોય છે, એ ક્યાંથી આવ્યો હોય છે. ઘણી વખત મોબાઈલોમાં બહુ જ સારા શ્રોતાઓ છે, બહુ જ સારા વક્તાઓ છે, આનંદ આવે છે. આ સમય બહુ મહાન છે. કોઈના ગુણ અવગુણ જોવાય તો કર્મ કરવાની, કર્મ બાંધવાની બધી વાતો છે. પણ ખરેખર જાણી લીધા જેવું છે. પાણીથી પાત્રો એટલે આ પાણી નહીં. કોઈ એવી ધર્મની જે ધાતુ બંધાણી એ પાણીની વાતો છે. એનાથી પાત્રો છે.
પાણીથી છે પાતળો, જેમ ધુમ્મસ કેરી ધાર. પિંડ બ્રહ્માંડ એટલે કે આપણું શરીર. ઈંડ શરીર, પિંડ એટલે આપણો પવન, બ્રહ્માંડ એટલે કોઈ ગેબી પુરુષ છે, કોઈ એવો નાદ બ્રહ્મ છે. જો તબલામાં નાદ નીકળે છે એનાય પારખ થવા જેવું છે, હાર્મોનિયમની અંદર નાદ નીકળે છે એનાય પારખ થવા જેવું છે, કોઈ ગગનમાં ગાજી રહ્યો છે નાદ નીકળે એનાય પારખ થવા જેવું છે. આજ હું તમારી સામે બોલું છું, અવાજ નીકળે છે એ પણ પારખ થવા જેવું છે. પિંડ બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે નાદ બ્રહ્મ, એને બ્રહ્માંડ કહેવામાં આવ્યું છે. એનાથી પણ પર છે કોઈ સમર્થ પુરુષ. આ કાયાનો માલમી, આરે કાયાનો માલમી દેવીદાસ દેવાયત પંડિતને એમના ઘરના દેવલદે નાર એમ કહેતા હતા કે હે પંડિત, આપ મને વાતો કરો છો, વાત હકીકત છે, પણ આ કાયાનો માલમી મને મુખામુખ વાત સમજાવે તો હું અડગો ન પડું આત્મા, એવું કહેતા હતા. અબ મત છોડો અમને એકલા, આરે કાયાનો કોઈ માલમી મુખામુખ કરે અમને બાત. સોહમ શબ્દ ક્યાંથી આવ્યો એ જાણવા માટે કોઈ સમર્થ પુરુષને મુખામુખ મળ્યા પછી ખબર પડે એવું છે. અને મુખામુખ મળ્યા પછી કેવલ ગુરુ કૃપા થાય. જ્યારે ગુરુ શિષ્ય પડદે વાત કરતા હોય ત્યારે ખબર પડે કે સોહમ શબ્દ કહાં સે આવ્યા, અને ત્યારે જ આત્માનું ઘર આપણને પ્રાપ્ત થાય, એમ કબીર સાહેબ એમ કહે છે. જ્ઞાનીઓને કીધું છે, મારા જેવા રૂખડિયા કોઈ જ્ઞાની જ્ઞાન કરતા હોય ને એને કીધું છે કે હે જ્ઞાની, તમે કરો વિચાર, આ બોલણ હારો ક્યાં વસે, ક્યાંથી આવ્યો છે. પાણીથી પાત્રો છે, ધુમ્મસ કેરી ધાર, એટલે આપણે આ સવારે ઝાકળ આવે એ જોઈ તો એ નહીં, કોઈ ધુમાડા ચડાવે તો એ નહીં. પિંડ બ્રહ્માંડથી પર છે, આપણો અજંપા જાપ છે એનાથી પર છે. બહુ સરસ વાત છે. સાહેબે આપણા માટે કૃપા કરી. આગળ એક બહુ સરસ વાત કરી છે. સુન કી ધૂન में ધમ ધમે જ્યાં પવનનો છે વાસ, પવનનો છે વાસ. કોઈ શૂન્યકાર છે એની અંદર ધમ ધમી રહ્યો, અહીંયા કોઈ પુરુષ નથી, માત્ર પવન પુરુષ છે. सोन की धुन में धम धमे ज्યાં પવનનો છે વાસ, પવનનો છે વાસ. મોતી તણા જા મેહુલાવર છે, મોતી તણા જા મેહુલાવર છે, ઘન ઘોર આકાશ જ્ઞાની. જ્ઞાની તમે કરો ને વિચાર. એ આમાં બોલણ હારો તે ક્યાં વસે, એ આમાં બોલણ હારો તે ક્યાં વસે. શૂન્ય કી ધૂન में ધમ ધમે, જ્યાં એમ કહેવાય પવનનો કોઈ વાસ છે. આપણા ઘટમાં દ્વાદશ પર જાય એને જન્મ મરણ મટી જાય. દ્વાદશ એટલે 12મા લક્ષ પર સતી લોયણબાઈ આપણને સાક્ષી પૂરે છે કે જીરે લાખા દ્વાદશ પર જાય એને જન્મ મરણ મટી જાય. જ્યાં શૂન્યકાળ, જ્યાં કોઈ પાંચે તત્વનો કોઈ વાસ નથી, ત્યાં પણ પવનનો વાસ છે. એવી અવસ્થા છે ત્યાં હું તો જ્ઞાનની અંદર એની મર્યાદામાં બોલું, પણ મુખામુખ જો કદાચ મળીએ તો વસ્તુ બની શકે એવું છે કે બોલણહારો ક્યાં વસે છે. જ્યાં કોઈ એવા મોતી, ક્યાં મોતી, મોતી તો લક્ષમાં લઈ તો તત્વ થઈ જાય છે, નહીં.
તત્વ રહિત કોઈ બુંદ ધારા વહી રહી છે, જેને મહાપુરુષો અમર બીજક જેવું કહે છે. નોતી તણા જ્યાં મહેુલા વર્ષે ઘન ઘોર આકાશ, જ્ઞાની કરો ને વિચાર બોલણહારો ક્યાં વસે છે. સાહેબ કબીરે બહુ સરસ વાત કરી છે. જો આપણે મને તમને બધાને લાગુ પડે છે. કદાચ આપણે એવું સમજી લેતા હોય કે 10મા ધોરણ પછી બંધ થઈ જાય ભણવાનું, 11મા ધોરણ પછી બંધ થઈ જાય, 12મા ધોરણ પછી બંધ થઈ જાય. નહીં, 12 પછી કશુંક આવે છે. એમ કહેવાનો હેતુ એ થાય છે, આ અજંપા જાપની મર્યાદા ક્યાં લગી કે જ્યાં લગી ત્રિકમ સાહેબ કે 5 તત્વ છે ત્યાં સુધી. આપણી મીરાબાઈ પણ એ જ કહે છે. અડધી રાતે મને સૂતી જગાડી, હું તો ઓઢતા પહેરી ગઈ, ભૂલી ગઈ સાડી, કામણગારી મોરલી, કામણગારી બંસરી. ઈ પુરુષ કોણ? બહુ સરસ સાહેબ વાત કરે છે. આપને આગવી ઢબે આગળ લઈ જવા કે સોહમ શબ્દથી કશુંક પાર છે. દસમી દેરીએ દેવ છે, કોઈ 10મી દેરીએ દેવ છે. સોહમ શબ્દથી પાર, સોહમ શબ્દથી પાર. દસમી દેરીએ દેવ જુઓ, સોહમ શબ્દથી પાર, સોહમ શબ્દથી પાર. 10મી અવસ્થા છે 9 દ્વાર. હવ કોઈ ભાડીએ છીએ આપણે. 10મો દ્વાર કોઈ ભાડી હગે કે અનુભવ કરી હગે તો આ રસ્તો આપણે તુરંત મિલી જાવે. સવારામ બાપા જબરજસ્ત એક સાક્ષી પૂરે છે. ટપકત નીર ગંભીર, જ્યાં નાદ ઘાટ ગાજે, એનો ઘાટ ન કરી શકે એવો નાદ બાજે. હે આત્માઓ, ભક્તો, મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી. સવારામ બાપાએ એમ કીધું છે, એક જ સાખી અડધી ના હજમ કરી શકીએ ત્યાં એમ કહેવાય પૂર્ણ વૈરાગ લાગી જાય. આધી સાકી કે શિર કટે આખી ક્યાં સમાય. વાત સાચી છે. આપણે તો કદે 50-100 સાખી બોલી નાખી કઈ ફરક નથી પડતો. સાહેબે એમ કીધું, આધી સાખી શિર કટે પૂર્ણ કાં સમાય. જો રતિ એક ઘટમાં જાય તો મહાપરલે થઈ જાય. પૂરણદાસ મહાત્મા બોલ્યા છે. એ આત્માઓ, સવારામ બાપાએ એમ કીધું છે કે ટપકત નીર ગંભીર, જોજો ગંભીર નીરો, ટપકત નીર ગંભીર, જ્યાં અનહદ અઘાટ નાદ ગાજે, કોઈ ઘાટ ન ઘડી શકાય એવો નાદ ગાજે. સાહેબે યાની વાત કરી છે. ટપકત નીર ગંભીર, જ્યાં અઘાટ નાદ ગાજે. બહુ સમજવા જેવી વાત છે. સ્થિર થઈ જવા જેવું વાત છે. હલબલવા જેવું નથી, કશું બોલ્યા જેવું નથી, મુખ ખોલ્યા જેવું નથી. ટપકત નીર ગંભીર, જ્યાં અનહદ અઘાટ નાદ ગાજે. તજે અજંપા, જોજો, ગમ કરીને સાંભળજો અને ગમ કરીને રહેજો. સવારામ બાપા બોલ્યા, અનુભૂતિવાળા પુરુષો બોલ્યા, તજી અજંપા, મરે કોઈ જીવતા તો તુરંત ઈ પદકો પાવે. શું કરવાનું? શું કરવાનું? કેમ જીવવાનું? ક્યાં જવાનું? શું બોલવાનું? ટપકત નીર ગંભીર, ઘાટ નાદ જ્યાં ગાજે. તજી અજંપા, મરે કોઈ જીવતા. આહા, શું કરશું? અને મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી, સર્વ સૌ સંપન્ન છે. એક મારા જેવો કદાચ ને 1 ટકનો ભિખારી ને 2 ટકનો રાજા હોય એ પણ પ્રાપ્ત કરી લે છે. તો એમાંય ફિકર કર્યા જેવું નથી. કોઈ વસ્તુ વિશ્વમાં નામુમકિન નથી. કોઈ વસ્તુ વિશ્વમાં અશક્ય નથી. કોઈ એવી ધારા નથી કે આપણી પાસે સંપત્તિ હોય તો ને નહીં, બિન સંપત્તિ. એવું નથી કે આપણી પાસે સગવડ હોય તો ને બિન સગવડે. માટે કબીર સાહેબ બહુ સરસ કીધું છે. 10મી દેરીએ દેવ છે,
સોહમ શબ્દથી પાર, એ ભાઈ સોહમ શબ્દથી પાર. સાહેબ કબીર સાહેબ ટીપ મારવાનો અર્થ હાકલ મારીને મને તમને સમજાયું. કહે કબીર જૂઠું નહીં, કહે કબીર કૂડું નહીં, સાચું અગમ અપાર જ્ઞાની કરો ને વિચાર. એ આમાં બોલણ હારો તે ક્યાં વસે, એ આમાં બોલણ હારો તે ક્યાં વસે. હે જ્ઞાની, તમે વિચાર કરજો આ બોલણ હારો તે ક્યાં વસે ને. જેને જેને બોલણ હારો જ્યાં વસી રહ્યો છે, જેનો વસવાટ એક વિશ્વાસ અને એક શ્વાસ में बसता हूँ, श्वास की श्वास में जो कोई ढूंढे तो मिलता हूँ तल भर की तलाश में. ये क्यों श्वास क्यों विश्वास, मुझको कहाँ ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ. ना मैं जंगल में, ना मैं झाड़ी में, ना मैं पहाड़ों में, ना मैं पत्थर में, ना मैं मंदिर में, ना मैं मन में, ना मैं तन में. हैं मुझको कहाँ ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ. आ बोलन हारो जेने जेने केवल गुरु कृपा थई, गुरु आरे अतूट नातो जेने बंधाणो, एवा सामर्थ्य पुरुषो जे जीवता मरी गया है. सवराम बापाए एवं कीधुं छे. तजी अजंबा मरे कोई जीवता तो तुरंत ही घर को पावे. बहु साखी बात विचार मांगे छे. अपना जतवाड़ में सामर्थ्य जबरदस्त पुरुष पाइका है. सवाराम साहेब एनी बात है. कबीर साहेबे आपने टकोर कर्यो छे. जे जे मुमुक्ष, जे भावुक पुरुषो जे भगवान ने मळवा वाळा प्यासी थे आंगणे ऊभा, तमारा द्वार छोड़ी बीजे क्या जवाना, एवा पुरुष माटे साहेब कबीरे शान करी छे के हे ज्ञानी विचार करजो आ बोलण हारो क्या वसे ने एनो वसवाट मळे एवो विश्वास जो आपने चढ़े अने केवल गुरु कृपा. बस छेल्ली लास्ट को जेने जेने सद्गुरुनी सेवा करी छे, जेने सद्गुरुना शब्द नेक अने टेक जेने धारण करी छे, एवा पुरुषो रंगरूपनी बहु जरूर नहीं, रूपा होय के कदरूपा होय एनी बहु जरूर नहीं. मात्र एम कहेवाय प्रथम बेलीड़ा एवा बांधजो ने धरा सुधी झीले भार. भजन विचारो मारा भाईला, नातो बंधाणो निज्या धर्मनो. आवा पुरुषोनी बात छे. आगळ उपर श्रोताओ पाछा मळशुं. आज वाणी आगळ उपर आपणे पूरी करशुं. विशेषमां वैरागी बनजो. कोई संतो महंतो सद्गुरुनी सेवा करजो. सुमरण सांजो मनुष्य देह. एम कहेवाय एक सुवासनी ताकात, एक अजंपा जापनी ताकात जमीनथी आसमान जेवड़ी छे. अने ई जमीनथी आसमान जेवड़ी एक अजंपानी ताकात, ए जंपा क्यांथी आव्यो एना सरनामा कोई सामर्थ्य पुरुष पासे मेळवजो. द्वारकावाळो आ 10 द्वारनो आ महल छे. आनी मालिपा द्वारकावाळो हरेकने मळ्यो छे अने मुमुक्षने मळतो आवे छे. अने अगाऊ मळ्यो तो अत्यारे मळे छे, हवे पछी पण मळशे. बधाय श्रोताने भावुकोने मारी प्रार्थना, भावभीनो आशीर्वाद. सर्वेने जय सद्गुरु साहेब, जय सियाराम.